વલસાડ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશનના 900થી વધુ કર્મચારીઓ એક દિવસની માસિયલ પર ઉતર્યા તો કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 16 માર્ચ 2024ના રોજ જાહેર કરાયેલા પગાર વધારાના પરિપત્રમાં બેઝિક પેની વિસંગતતા દૂર કરવાનો સમાવેશ થાય છે. વર્તમાન 5% ઇન્ક્રીમેન્ટને વધારીને 15% કરવાની માંગ પણ કરવામાં આવી છે. તો અન્ય મહત્વપૂર્ણ માંગણીઓમાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવા પ્રસૂતિ રજાના 180 દિવસને સંપૂર્ણ પગાર સાથે મંજૂર કરવાને EPFનો લાભ આપવાનો સમાવેશ થાય છે. કર્મચારીએ કોવિડ-19 સમયગાળા દરમિયાન 130 દિવસનો પગાર ચૂકવવાની માંગ પણ કરી છે. કર્મચારીઓ દ્વારા જિલ્લા બદલીની સુવિધા અને મૃત્યુ સહાય રકમ વર્તમાન 2 લાખથી વધારીને 10 લાખ કરવાની માંગ કરાઈ હતી રહ્યા છે. ત્યારે યુનિયન દ્વારા આ તમામ માંગણીઓ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તો કોઈ નક્કર પરિણામ ન આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.